વિકાસના નામે ચાલતા કામો ક્યારેક વિવાદનું કેન્દ્ર બનતા હોય છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢમાંથી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે અત્રોલી ફાટકથી કેશોદ તરફ જતા જાહેર માર્ગ પર એક નવો પુલ બની રહ્યો છે, પણ આ પુલના પાયામાં જ ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સામાન્ય રીતે કોઈ જૂનું બાંધકામ જર્જરિત થાય ત્યારે નવું બનાવવામાં આવે છે, પરંતુ આજે ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જૂનો પુલ જે હતો તે સંપૂર્ણ રીતે સારો હતો અને મજબૂત હતો। તો પછી સવાલ એ થાય છે કયા ફાયદા માટે આ સારા પુલને તોડી પાડવામાં આવ્યો? શું માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો માટે આ મોટી જે સરકાર દ્વારા રમત રચવામાં આવી રહી છે? ગ્રામ્યજનોએ જે દ્રશ્યો અને વિગતો રજૂ કરી તે ખરેખર ચોંકાવનારી છે। કહેવાય છે કે આ પુલના કામમાં વેઠ ઉતારવામાં આવી રહી છે, એટલે જે સામગ્રી વાપરવી જોઈએ તે તદ્દન ગુણવત્તા વગરની છે। સિમેન્ટ, રેતી, લોખંડના માપદંડો જે છડે ચોક બાંધકામ થઈ રહ્યું છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અમે જ્યારે કામ રોકવા માટે અથવા પૂછપરછ માટે જતા હોઈએ છીએ ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળતો જ નથી। જવાબદાર અધિકારીઓ સાઇટ પર ફરકતા નથી અને ઠેકેદારો પોતાની મનમાની ચલાવી રહ્યા છે। સાંભળીએ ગ્રામ્યજનોનું શું કહેવું છે અને નજર કરી તે દ્રશ્યો પર। હું આજે ગામનો રહેવાસી છે, અહીંનો વતની છે। અમારે આ પુલ વર્ષોથી બનેલો હતો। અત્યારે જે પુલ બને એમાં મોટો ભ્રષ્ટાચાર થાય, તમે ખિલાસરી જોઈને તમે નક્કી કરી શકો કે આની પોઝિશન કેવી છે। અત્યારે બે પુલમાં એ જ પોઝિશન સેમ, હું મારે હાથે ખિલાસરી વારી શકું એવી ખિલાસરી આમાં યુઝ કરેલ છે। હું આજક ગામનો રહેવાસી છું, મનીષભાઈ જીવાભાઈ કામડિયા મારું નામ છે। આ પુલ જ્યારે જૂનો પુલ હતો એ તોડ્યો, એમાં ખિલાસરી બહુ સારા માયલી હતી। એ 16 થી 18 mm ખિલાસરી હતી એમાં, અને અત્યારે જે આમાં જે ખિલાસરી નાખી એ ઘરમાં આપણે મકાનનું બાંધકામ કરીએ એમાં જે લેન્ટરમાં ખિલાસરી વાપરીએ એ ખિલાસરી આ લોકો આમાં પુલમાં નાખી છે। જો આના કરતાં જે પહેલાં પુલ હતું એ આના કરતાંય મજબૂત હતું, તો જો આવો જ પુલ બનાવવો હતો તો ઓલો પુલ તોડવાની કોઈ જરૂર જ નથી। આ પુલ મારા અંદાજે એવું લાગે કે 4 થી 5 વર્ષમાં પાછું હતું એવું ને એવું થઈ જાય। આમાં કોઈ નથી પાણી છાંટવા આવતું, આ તે આ બધા લોકો એમ એવા પ્રશ્નો છે। આનો ડ્રાઈવર્જન છે એમાંય તકલીફ છે। આ કોન્ટ્રાક્ટીનું રોલ ને ભાઈ, કોન્ટ્રાક્ટી લોકોને એમાં ધ્યાન દેવું જોઈએ। આ નબળી ખિલાસરી છે સાવ, આ બધીને ખબર જ છે આ રીતનું કામ હાલે જ નહીં। પાણી છાંટવા કરતા ભરાઈ ગયું બધું કઈ જાય વગેશભાઈ। કાલ રાતના ભરાઈ ગયેલી પાણી છાંટવા આવ્યું નથી। ખિલ્લાહારી બરાબર ફોટો નહીં। પાણી નીચેથી આવેલું છે।
તમને જણાવી દઈએ કે આ પુલ કોઈ હલકી ગુણવત્તાનો બનશે તો માત્ર સરકારી નાણાંનો જ વ્યર્થ નથી, પણ આવનારા સમયમાં માર્ગ પરથી જે ચાલતા લોકો છે, જે વાહન ચાલકો છે, તેમના પણ જીવનું જોખમ છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? અનેકો બનાવો જોયા, પુલ તૂટતા બનાવો જોયા આજે આપણે, ત્યારે સરકાર પાછું આવે છે કે હા ચલો ભાઈ હવે બીજી વાર પુલ સારો બનાવીશું. પરંતુ અત્યારે જે તમે કામ કરી રહ્યા છો તેમાં તો સારું કામ કરો. આગળના સમયમાં તમે જે કામ કરવાના છો તેમાં તમારું કોઈ છે ચિંતા લોકોની? જે લોકો તમને ટેક્સના પૈસા આપે છે તે ટેક્સના પૈસાનો વેડફાડ થઈ રહ્યો છે. જે મોરબીની ઘટના થઈ ગઈ, વડોદરાની ઘટના થઈ ગઈ, તંત્ર હંમેશા કેમ આ ખાડા કાન કરે છે તે સવાલ આવે છે. હાલ તો આજે ગામના લોકો એક સૂરે માંગ કરી રહ્યા છે કે કામની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થાય. જો પુલ સારો હતો તો તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે, અથવા તોડવા પડ્યો અને પુલ નવો બનાવવામાં આવી રહ્યો છે તેમાં કયા મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે, સારું મટીરિયલ છે કે નહીં તે ટેસ્ટ કરવામાં આવે. આજે ગામના લોકો વિવાદ માત્ર ગામ પૂરતો નથી પરંતુ જૂનાગઢમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. કેમ કે જો કોઈ પુલ સારો હોય અને તેને તરત તોડી દેવામાં આવે તો ચર્ચા તો થવી જ યોગ્ય છે અને સરકાર ઉપર સવાલ પણ ઉઠવા યોગ્ય છે. અત્યારે જે સરકાર છે તે પોતાનો પક્ષ રજૂ કરે તે લોકો માંગ કરી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.